નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકા મીટિંગ હોલના નવીનીકરણ મુદ્દે વિવાદ પકડ્યો છે. આ નવીનીકરણ માટે 40 લાખથી વધુનું ટેન્ડર અપાયું છે, જેને લઈને વિપક્ષના સભ્યોનો 40 લાખથી વધુ ટેન્ડરના મોંઘા ખર્ચા સામે વિરોધ નોંધાવ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકા મીટિંગ હોલના નવીનીકરણ મુદ્દે વિવાદ પકડ્યો છે, જેમાં નવીનીકરણ માટે 40 લાખથી વધુનું ટેન્ડર અપાયું છે. આ મુદ્દે વિપક્ષના સભ્યોનો 40 લાખથી વધુના ટેન્ડરના મોંઘા ખર્ચા સામે વિરોધ નોંધાવ્યો છે. મીટિંગ હોલ ઓછી કિંમતમાં સુધારી શકાય તેવી રજૂઆત થઈ છે. નગરપાલિકા ચીફ ઓફિસરને વિપક્ષનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગાઉ પણ રિનોવેશનમાં લાખોનો ખર્ચ થયો હોવાનો વિપક્ષનો આરોપ છે, તો મોટા ખર્ચ સામે અવાજ ઉઠાવતો વિરોધ પક્ષ સામે આવ્યો છે. ઓછી રકમમાં કામ થાય અને બચતથી અન્ય વિકાસ થાય તેવી માંગ કરવામાં આવી છે, તો નગરપાલિકા પૈસા બચાવે અને પ્રજાને લાભ મળે તેવું વિપક્ષનું આવેદન છે. તો વિકાસના કામે ફિઝુલ ખર્ચ નહીં કરવા વિપક્ષની પડકારણી છે. હું અનિલ વંજારા, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 5. ગત તારીખ 30/4/2025ના રોજ નગરપાલિકામાં 2 ઠરાવ કરવામાં આવ્યા. એમાંથી એક ઠરાવ એવો હતો કે નગરપાલિકાને સભાખંડનું રિનોવેશન કરવું. બીજો ઠરાવ એવો હતો નગરપાલિકા આપણે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવી, જેમ કે સ્ટેશન વિસ્તારમાં લઈ જવી. અમે સર્વાનુમતે કોંગ્રેસ અને ભાજપ બંને સદસ્યો એક થઈ અને અમે અમારી મંજૂરી આપી. પછી અમને જાણવા મળે છે કે ગત તારીખ 15/16 કે નગરપાલિકાએ રિનોવેશન નામે 40 લાખનું ટેન્ડર બહાર પાડવામાં, અંદાજિત 40 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. તો અમને જાણવા મળ્યું એટલે અમે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને રજૂઆત કરી, પણ કંઈ મને જાણવા મળ્યું નહીં. તે પછી મેં મારા કોંગ્રેસ સદસ્યોને જાણ કરી અને વિરોધ પ્રદર્શન માટે એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. ગત તારીખ 29 અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ પૈસા લોકોના ટેક્સના પૈસા છે, નહીં કે કોઈક પાર્ટીના કંઈના તમે ઓફિસના રિનોવેશન માટે અને એક કારોબારી ચેરમેન પ્રમુખની રિનોવેશન ઓફિસર માટે આટલા બધા મોટા પાયાના રૂપિયા તમે ખર્ચ કરી શકો. આ પૈસા લોકોના ટેક્સમાં છે, લોકોના કામમાં વાપરો. જેમ કે ખેડબ્રહ્મા નગરપાલિકાની અંદર લોકોને પાણીની સમસ્યા છે, પાણીની પરબ નથી, પરબો છે પણ ત્યાં પાણી નથી, ઘણું બધું જરૂરિયાત કામો છે, બગીચાની જરૂરત છે, એમાં ખર્ચ કરો ને. આ પૈસા ખોટા ઓફિસોમાં ખર્ચ કરવાનું ક્યાં આવે? અને ખર્ચ કરો તો વાંધો નથી, નોર્મલ પૈસામાં પણ 5-10 લાખમાં પણ આ રિનોવેશન થઈ શકે છે. એમાં અમારો કોંગ્રેસ પાર્ટીનો સખત વિરોધ છે, તમામ સદસ્યોનો. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.